નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 4માં ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 11 ઘડિયા અને ભાગાકારના દાખલા સ્વાધ્યાય પોથીની અંદર કરીશું. સ્વાધ્યાય પોથીની અંદર પેજ નંબર 135 ખોલો. ચલો, પહેલો પ્રશ્ન છે. પ્રશ્ન 1, જોડકા જોડો. જુઓ, અહીંયા આપેલું છે 3 ગુણ્યા 8. બરાબર, 3 ગુણ્યા 8 છે એટલે હરોળ કેટલી હશે? 3 હરોળ. અને એક હરોળની અંદર કેટલા ચિત્રો હશે? 8. જુઓ, અહીંયા જુઓ 1 2 3 4 5 6 7 અને 8. એક હરોળની અંદર 8 ચિત્ર છે, ફૂલ છે અને 3 હરોળ છે એટલે પહેલાં સાથે શું આવશે? બ. ત્યાર પછી બીજું જુઓ 1 ગુણ્યા 8 એટલે એક હરોળ અને 8 ચિત્ર. એક હરોળની અંદર 8 ચિત્ર એટલે શું આવશે? ડ. 2 ગુણ્યા 9 તો શું આવશે? અ. ત્યાર પછી જુઓ ચોથું 4 ગુણ્યા 6 તો આવશે ફ. પાંચમું છે 6 ગુણ્યા 3 તો હરોળ 6 આવશે અને એક હરોળમાં કેટલા ચિત્રો આવશે? 3 હરોળ તો શું આવશે? ક. ત્યાર પછી 6 જુઓ 2 ગુણ્યા 8 2 હરોળ અને 8 એક હરોળમાં 8 ચિત્ર એટલે શું આવશે? ઈ. 6 સાથે આવશે ઈ. બરાબર. ચાલો હવે આગળ જોઈએ. પાના નંબર 136 ઉપર જુઓ. પ્રશ્ન નંબર 2, અલગ અલગ 3 રીતે હરોળ અને સ્ટમ્પમાં ગોઠવો અને દોરો. ચાલો જુઓ, પહેલું છે 30 જગ. હવે આપણે શું કરવાનું છે? અલગ અલગ 3 રીતે હરોળ બનાવવાની છે. બરાબર, તો 30 કયા કયા ઘડિયામાં આવશે તે પહેલાં જોવાનું. તો 2 ગુણ્યા 15 બરાબર 30, 6 પચામ 30. બરાબર, અહીંયા તમને આપેલા જ છે. જો 2 ગુણ્યા 15 તો એક એક્ઝામ્પલ આપેલું છે. જુઓ, 2 હરોળ જોઈએ તો 1 અને 2 હરોળ છે. બરાબર, અને ત્યાર પછી શું છે? જુઓ 15 તો એક હરોળની અંદર કેટલા જગ હશે? 15. જુઓ, ગણતરી કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. બરાબર, એવી જ રીતે બીજી હરોળમાં પણ કેટલા હશે? 15. બરાબર, તે જ પ્રમાણે બ જુઓ, બીજા કઈ રીતે 30 આવે? તો 3 ગુણ્યા 10 30 થાય. 3 હરોળ અને એક હરોળમાં 10 ચિત્ર. બરાબર, ત્યાર પછી ક છે 5 ગુણ્યા 6 તો આપણે ચિત્ર દોરવાના છે. બરાબર, 5 ગુણ્યા 6 તો હરોળ કેટલી બનશે? 5 હરોળ. અને એક હરોળમાં કેટલા જગ આવશે? તો 6. તો આપણે 1 2 3 4 અને 5 હરોળ બનાવી અને એક હરોળમાં કેટલા જગ આવશે? તો 6. જુઓ 1 2 3 4 5 અને 6. આ પ્રમાણે તમારે પણ ચિત્ર દોરવાના છે. ચાલો, ત્યાર પછી 2 નંબર પર જુઓ 24 સફરજન છે. તો 24 કયા કયા ઘડિયામાં આવે તે પ્રમાણે આપણે લખવાનું. તો જુઓ, અહીંયા મેં લખ્યું છે આમાં 2 ગુણ્યા 12. બરાબર, 2 ગુણ્યા 12 કરીએ તો 24 થાય. 2 હરોળ બનાવવાની અને એક હરોળની અંદર કેટલા સફરજન આવશે? તો 12 સફરજન. જુઓ, મેં દોરેલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. સમજ પડે છે? એ જ પ્રમાણે બીજી હરોળમાં પણ 12 આવશે. બરાબર, ચાલો આ જ પ્રમાણે દોરવાનું છે. ચાલો, પાના નંબર 137 ઉપર જુઓ. અહીંયા લખ્યું છે બીજું 24 કયા ઘડિયામાં આવે? તો 3 ગુણ્યા 4 કરીએ તો બીજા 24 કઈ રીતે આવશે? તો 3ના ઘડિયામાં આવે ને, 3 અથામ 24. તો હરોળ કેટલી બનશે તમારી? 3 હરોળ બનશે. અને એક હરોળમાં કેટલા સફરજન આવશે? 8 સફરજન. બરાબર, એ પ્રમાણે તમારે અહીંયા દોરવાનું છે. ક જુઓ 4 ગુણ્યા 6. બરાબર ને, 4 ગુણ્યા 6 પણ 24 થાય ને, તો હરોળ કેટલી બનશે? 4 હરોળ અને એક હરોળમાં 6 સફરજન. ચાલો, હવે 3 નંબર પર જુઓ 40 દડા છે. આપણે 40 દડા દોરવાના છે. બરાબર, પણ કઈ રીતે? તો કયા કયા ઘડિયામાં 40 આવશે? તો અ જુઓ 4 ગુણ્યા 10 લખવાનું. 4 ડાન 40 થાય ને, તો 4 ગુણ્યા 10 4 હરોળ અને એક હરોળની અંદર કેટલા દડા દોરવાના? 10 દડા. બરાબર, એ પ્રમાણે 4 હરોળ બનાવવાની છે. બીજા કયા ઘડિયામાં 40 આવશે? તો બમાં લખો 5 ગુણ્યા 8. બરાબર, 5 હરોળ અને એક હરોળની અંદર 8 દડા. બરાબર છે. ચાલો, આ પ્રમાણે દોરવાનું છે તમારે.
ત્યાર પછી પાના નંબર 138 પર જુઓ, કમાં લખો 8 પચામ 40 થાય ને, 8 હરોળ દોરવાની, 1 હરોળની અંદર 5 દડા દોરવાના છે. આ ચિત્ર તમારે જાતે દોરવાનું છે. ચાલો આગળ જુઓ, પ્રશ્ન નંબર 3, ઘડિયા બનાવો. અહીંયા ઉદાહરણ આપેલા છે. બાળકો તમને 1 થી 10 ઘડિયા તો આવડતા જ હશે, બરાબર ને? નહીં આવડે તો 1 થી 5 ઘડિયા આવડતા હોય તો તે 7 થી 10ના ઘડિયા, 6 થી 10ના ઘડિયા બનાવી શકે છે. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે, કઈ રીતે તે જુઓ. ઘડિયો બનાવો. ઉદાહરણ તરીકે 2 અને 5ના ઘડિયાની મદદથી 7નો ઘડિયો બનાવો. તમને 7નો ઘડિયો આવડતો નથી, પરંતુ 1 થી 5ના ઘડિયા આવડે છે, તો તેમાં તમને 2 અને 5નો ઘડિયો આવડતો હોય તો તેની મદદથી તમે 7નો ઘડિયો બનાવી શકો છો. કઈ રીતે જુઓ, અહીંયા ઉદાહરણ તરીકે આપેલું છે. સૌથી પહેલાં તો 2નો ઘડિયો લખવાનો. અહીંયા લખવાનું 1 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 2, 4 ગુણ્યા 2, 5 ગુણ્યા 2, 6 ગુણ્યા 2, 7 ગુણ્યા 2, 8 ગુણ્યા 2, 9 ગુણ્યા 2 અને 10 ગુણ્યા 2. બરાબર? આપણે ઘડિયો જે પ્રમાણે લખીએ છીએ તે જ પ્રમાણે. હવે 2 એકા 2, 2 2 વાર 4, અહીંયા નીચે જવાબ લખવાનો. 2 તળી 6, 2 ચોક 8, 2 પચામ 10, 2 છંગ 12, 2 સતામ 14, 2 અઠામ 16, 2 નવામ 18 અને 2 દાન 20. 2નો ઘડિયો લખાઈ ગયો. હવે લખવાનું 5નો ઘડિયો. તો એ જ પ્રમાણે લખવાનું. 1 ગુણ્યા 5, 2 ગુણ્યા 5, 3 ગુણ્યા 5, 4 ગુણ્યા 5, 5 ગુણ્યા 5, 6 ગુણ્યા 5, 7 ગુણ્યા 5, 8 ગુણ્યા 5, 9 ગુણ્યા 5 અને 10 ગુણ્યા 5. હવે નીચે જવાબ શું આવશે તે લખવાના. 5 એકા 5, 5 દુ 10, 5 તળી 15, 5 ચોક 20, 5 પચામ 25, 5 છંગ 30, 5 સતામ 35, 5 અઠામ 40, 5 નવામ 45 અને 5 દાન 50. થઈ ગયું? હવે શું કરવાનું છે જુઓ. હવે 2 અને 5ના ઘડિયાનો ઉપયોગ કરીને આપણે 7નો ઘડિયો બનાવવાનો છે, બરાબર? તો અહીંયા આપણે શું કરીશું જુઓ. 2 વત્તા 5 કઈ રીતે આવ્યા? તો અહીંયા જુઓ, 2 એકા 2, બરાબર? જવાબ કેટલો છે? 2. તે અહીંયા લખી દેવાનું પહેલાં, અને નીચે જુઓ 5 એકા 5, તો જવાબ કેટલો છે? 5. તો અહીંયા લખી દેવાનું. વચ્ચે શાનું નિશાની કરવાની? સરવાળાની. તો 2 વત્તા 5 કેટલા થાય? જવાબ નીચે લખવાનો 7, બરાબર? એ જ પ્રમાણે બીજામાં જુઓ, 2 2 વાર 4, તો અહીંયા આવશે 4 અને 2 પચામ 10 છે, તો અહીંયા કેટલા આવશે? વત્તા 10. તો 10 ને 4 કેટલા થાય? 14, બરાબર? એ જ પ્રમાણે 6 વત્તા 15 અહીંયા લખવાનો અને સરવાળો આવશે 21. 8 વત્તા 20 સરવાળો કેટલો આવશે? 28. 10 વત્તા 25 તો જવાબ આવશે 35. 12 વત્તા 30 તો જવાબ આવશે 42. 14 વત્તા 35 કેટલો જવાબ આવશે? 49. 16 વત્તા 40 જવાબ આવશે 56. 18 વત્તા 45 જવાબ આવશે 63. અને 20 પ્લસ 50 તો જવાબ આવશે 70. જુઓ તમારો 7નો ઘડિયો બની ગયો. 7 એકા 7, 7 દુ 14, 7 તળી 21, 7 ચોક 28, 7 પચામ 35, 7 છંગ 42, 7 દુ 49, 7 અઠામ 56, 7 નવામ 63, 7 દાન 70. બરાબર છે? આવડી ગયું? દરેકને સમજ પડીને? ચાલો તો હવે આપણે શું કરીશું? 4 અને 3ના ઘડિયાની મદદથી 7નો ઘડિયો બનાવીશું. તો સૌથી પહેલાં અહીંયા 4નો ઘડિયો લખવાનો. મેં તમને સમજ પાડી એ જ પ્રમાણે, બરાબર? 4નો ઘડિયો 4 એકા 4, બરાબર? 4 દુ 8, 4 તળી 12, 4 ચોક 16, 4 પચામ 20, 4 છંગ 24, 4 સતામ 28, 4 અઠામ 32, 4 નવામ 36 અને 4 દાન 40. નીચે આવશે 3નો ઘડિયો. 3 એકા 3, 3 દુ 6, 3 તળી 9, 3 ચોક 12, 3 પચામ 15, 3 છંગ 18, 3 સતામ 21, 3 અથામ 24, 3 નવામ 27 અને 3 દાન 30. સમજ પડી ગઈ? ચાલો હવે આપણે શાનો ઘડિયો બનાવવાનો છે? 7નો ઘડિયો. તો સૌથી પહેલાં અહીંયા જુઓ, 4 વત્તા કેટલા આવશે? 3. પાના નંબર 139 પર લખવાનું છે. જુઓ અહીંયા 7નો ઘડિયો. પહેલાં આવશે 4 વત્તા 3 બરાબર 7. પછી કેટલા છે? 8 વત્તા 6 14, 12 વત્તા 9 21, 16 વત્તા 12 28, 20 વત્તા 15 35, 24 વત્તા 18 42, 28 વત્તા 21 49, 32 વત્તા 24 56, 36 વત્તા 27 63 અને 40 વત્તા 30 70. બરાબર? સહેલું છે ને?
પહેલા ઘડિયાનો જવાબ અને બીજા ઘડિયાનો જવાબ બંનેનો સરવાળો કરતા જવાનું, બરાબર. ચાલો હવે આપણે બીજું કરીશું, 5 અને 7ના ઘડિયાની મદદથી 12નો ઘડિયો બનાવીશું, બરાબર. તો પહેલાં સૌપ્રથમ આપણે શાનો ઘડિયો લખીશું? 5નો ઘડિયો. આ જ પ્રમાણે 5 એકા 5, 5 દુ 10, 5 તળી 15, 5 ચોક 20, 5 પચામ 25, 5 છંગ 30, 5 સતામ 35, 5 અઠામ 40, 5 નવામ 45 અને 5 દાન 50. સમજ પડે છે? ચાલો હવે અહીંયા નીચે 7ના ઘડિયાના જવાબ લખીશું. તો 7 એકા કેટલા થશે? 7, 7 દુ 14, 7 તળી 21, 7 ચોક 28, 7 પચામ 35, 7 છંગ 42, 7 સત્યા 49, 7 અઠામ 56, 7 નવામ 63 અને 7 દાન 70. બરાબર છે. હવે આપણે 5 અને 7નો ઘડિયો તો લખી નાખ્યો. હવે આપણે શું કરવાનું છે? 12નો ઘડિયો બનાવવાનો છે. 5 અને 7ના ઘડિયાનો ઉપયોગ કરીને 12નો ઘડિયો બનાવીશું. તો શું કરવાનું? આપણે પહેલા અને બીજા ઘડિયાનો સરવાળો કરવાનો, જે જવાબ આવ્યો હોય તેનો, બરાબર. ચાલો 5 વત્તા કેટલા થશે? 7. અહીંયા લખવાનું 5 વત્તા 7 બરાબર 12. 7 અને 5નો સરવાળો કેટલો થાય? 12 થાય, બરાબર. એવી જ રીતે 10 વત્તા 14 કેટલો થશે? 24. ઉપર લખવાનું છે સરવાળો પણ, બરાબર. અને સરવાળાનો જવાબ બોક્સની અંદર લખવાનો. 15 વત્તા 21 સરવાળો થશે 36. 20 વત્તા 28 48. 25 વત્તા 35 60. 30 વત્તા 42 72. 35 વત્તા 49 84. 40 વત્તા 56 96. 45 વત્તા 63 108. અને 50 વત્તા 70 120. બની ગયો 12નો ઘડિયો. 12 એકા 12, 12 દુ 24, 12 તળી 36, 12 ચોક 48, 12 પચાસ 60, 12 છંગ 72, 12 સત્તા 84, 12 અઠા 96, 12 નવામ 108 અને 12 ડાન 120. સમજ પડી ગઈ દરેકને? ચાલો હવે પ્રશ્ન નંબર 4 જુઓ. 6 અને 8ના ઘડિયાની મદદથી 14નો ઘડિયો બનાવો. હવે આપણે શાનો ઘડિયો લખવાનો છે? પહેલાં 6નો ઘડિયો અને પછી 8નો ઘડિયો. એ બે ઘડિયાનો ઉપયોગ કરીને આપણે 14નો ઘડિયો બનાવવાનો છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે 6નો ઘડિયો લખીશું. 6 એકા 6, 6 દુ 12, 6 તાળી 18, 6 ચોક 24, 6 પચામ 30, 6 છંગ 36, 6 સતામ 42, 6 અઠામ 48, 6 નવામ 54 અને 6 ડાન 60. બરાબર છે. ચાલો હવે કેનો ઘડિયો લખીશું? 8નો ઘડિયો. 8 એકા 8, 8 દુ 16, 8 તળી 24, 8 ચોક 32, 8 પચામ 40, 8 છંગ 48, 8 સતામ 56, 8 અઠામ 64, 8 નવામ 72 અને 8 દાન 80. બરાબર. હવે બંને ઘડિયાના જવાબના સરવાળા કરીશું. તો 6 વત્તા 8 કેટલા થાય? 14. 12 વત્તા 16 28, 18 વત્તા 24 42, 64 વત્તા 32 56, 30 વત્તા 40 70, 36 પ્લસ 48 84, 42 પ્લસ 56 98, 48 પ્લસ 64 112, 54 પ્લસ 72 126 અને 60 પ્લસ 80 140. 14નો ઘડિયો બની ગયો. 14 એકા 14, 14 દુ 28, 14 તાળી 42, 14 ચોક 56, 14 પંચા 70, 14 છંગ 84, 14 સત્તા 98, 14 અઠા 112, 14 નવા 124 અને 14 દાન 140. ચાલો હવે 2 નંબર પર જુઓ. 9 અને 4ના ઘડિયાની મદદથી 13નો ઘડિયો બનાવો. સૌથી પહેલાં 9નો ઘડિયો લખવાનો અને પછી 4નો ઘડિયો લખવાનો, બરાબર. ચાલો 9નો ઘડિયો લખો. 9 એકા 9, 9 દુ 18, 9 તાળી 27, 9 ચોક 36, 9 પચામ 45, 9 છંગ 54, 9 સતામ 63, 9 અઠામ 72, 9 નવામ 81, 9 ડાન 90. બરાબર. હવે લખીશું 4નો ઘડિયો. તો 4 એકા 4, 4 દુ 8, 4 તાળી 12, 4 ચોક 16, 4 પચામ 20, 4 છંગ 24, 4 સતામ 28, 4 અઠામ 32, 4 નવામ 36, 4 ડાન 40. 9 અને 4નો ઘડિયો લખાઈ ગયો છે. હવે આપણે કયો ઘડિયો બનાવવાનો છે? 13નો ઘડિયો, બરાબર. 9 અને 4ના ઘડિયાનો ઉપયોગ કરીને 13નો ઘડિયો બનાવીશું. ચાલો પેજ ફેરવો. પાના નંબર 140 પર જુઓ. પ્લસ કરતા જવાનું, બરાબર. પહેલાં અને બીજા ઘડિયાના જવાબનો પ્લસ કરવાનો. 9 વત્તા 4 13, 18 પ્લસ 8 26, 27 પ્લસ 12 39,
36 પ્લસ 16 52, 45 પ્લસ 20 62, 54 પ્લસ 24 78, 63 પ્લસ 28 91, 72 પ્લસ 32 104, 81 પ્લસ 36 117 અને 90 પ્લસ 40 130. થઈ ગયો 13નો ઘડિયો. 13 એકા 13, 13 દુ 26, 13 તાળી 39, 13 ચોક 52, 13 પચામ 65, 13 છ 78, 13 સત્તા 91, 13 અઠા 104, 13 નવા 117 અને 13 ડાન 130. થઈ ગયું. ચાલો હવે ત્રીજું જુઓ. 15નો ઘડિયો કયા બે ઘડિયાની મદદથી બનાવશો? તો આપણે 5નો ઘડિયો અને 10ના ઘડિયાનો ઉપયોગ કરીને 15નો ઘડિયો બનાવીશું. સૌપ્રથમ આપણે અહીંયા 5નો ઘડિયો લખીશું. તો એ 5 ગુણ્યા 5, 2 ગુણ્યા 5 10, 3 ગુણ્યા 5 15, 4 ગુણ્યા 5 20, 5 ગુણ્યા 5 25, 6 ગુણ્યા 5 30, 7 ગુણ્યા 5 35, 8 ગુણ્યા 5 40, 9 ગુણ્યા 5 45 અને 10 ગુણ્યા 5 50. ચાલો હવે એ જ પ્રમાણે 10નો ઘડિયો બનાવીશું. 1 ગુણ્યા 10 10, 2 ગુણ્યા 10 20, 3 ગુણ્યા 10 30, 4 ગુણ્યા 10 40, 5 ગુણ્યા 10 50, 6 ગુણ્યા 10 60, 7 ગુણ્યા 10 70, 8 ગુણ્યા 10 80, 9 ગુણ્યા 10 90 અને 10 ગુણ્યા 10 100 થયા. ચાલો હવે આપણે 5 અને 10ના ઘડિયાના જવાબનો ઉપયોગ કરીને 15નો ઘડિયો બનાવીશું. તો પહેલાં 5 વત્તા 10 કેટલા થશે? 15. પછી 10 પ્લસ 20 તો 30 જવાબ આવશે. 15 પ્લસ 30 45, 20 પ્લસ 40 60, 25 પ્લસ 50 75, 30 પ્લસ 60 90, 35 પ્લસ 70 105, 40 પ્લસ 80 120, 45 પ્લસ 90 135 અને 50 પ્લસ 100 150. જો 15નો ઘડિયો રેડી થઈ ગયો. 15 એકા 15, 15 દુ 30, 15 તાળી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 છ 90, 15 સત્તા 105, 15 અઠા 120, 15 નવા 135 અને 15 ડાન 150. સમજ પડી? હવે તમને પણ આવડશે ને આ રીતે ઘડિયા બનાવતા? ઓકે. ચાલો હવે પ્રશ્ન નંબર 5 જુઓ. નીચેના દાખલા ગણો. પહેલો, એક મોટી કાચની પેટીમાં બિલાડીઓના કુલ 28 પગ દેખાયા, તો પેટીમાં કુલ કેટલી બિલાડીઓ હશે? ચાલો સૌપ્રથમ તો આપણે શું કરવાનું છે? આ શાનો દાખલો છે તે નક્કી કરવાનું છે. તો તેના માટે તમને શું કરવાનું? ઘડિયા આવડવા જોઈએ. એક બિલાડીના પગ કેટલા? તો 4 પગ. બરાબર. અહીંયા જુઓ, એક કાચની પેટીમાં બિલાડીના કુલ 28 પગ દેખાયા. તો 4 પગ એટલે એક બિલાડી. અહીંયા કેટલા પગ દેખાયા છે? 28. માટે 28 પગ એટલે કેટલી બિલાડી? આ રીતે પડ લખવાનું. 28 ભાગ્યા 4 કરવાના. તો 4 સત્તામાં 28 એટલે કેટલી બિલાડી થશે? 7 બિલાડી. બરાબર. કેટલી બિલાડી હશે પેટીમાં? 7 બિલાડી. એ જ પ્રમાણે જુઓ બીજો દાખલો. એક તબેલામાં નીચે બેસીને જોતા ગાયોના કુલ 56 પગ દેખાયા, તો તબેલામાં કુલ કેટલી ગાયો હશે? તો જુઓ, 4 પગ એટલે એક ગાય. બરાબર. એક ગાયના 4 પગ છે. અહીંયા કુલ કેટલા પગ બતાવ્યા છે? 56. તો 56 પગ એટલે કેટલી ગાય? આ રીતે પડ લખવાનું. હવે 56 ભાગ્યા 4 કરવાનું. તો 14 ચોક 56. તબેલામાં કેટલી ગાય હશે? 14 ગાય. બરાબર છે. ચાલો ત્રીજો દાખલો જુઓ. પાના નંબર 141 પર જુઓ. એક વર્ગખંડમાં રહેલા બાળકોના કુલ હાથ 84 છે. કેટલા છે? 84. તો વર્ગખંડમાં બાળકોની કુલ સંખ્યા કેટલી હશે? તો એક બાળકના કેટલા હાથ હોય? 2 હાથ. તો લખવાનું 2 હાથ એટલે એક બાળક માટે અહીંયા કેટલા આપ્યા છે હાથ? 84. તો 84 હાથ એટલે કેટલા બાળક? 84 ભાગ્યા 2. તો 42 દુ 84. જવાબ કેટલા આવશે? 42 બાળકો હશે. ચોથો દાખલો છે. એક મેદાનમાં ઊભી રહેલી ઓટો રિક્ષાના કુલ પૈંડા 312 છે. કેટલા છે? 312 પૈંડા છે. તો ઓટો રિક્ષાની કુલ સંખ્યા કેટલી હશે? તો એક ઓટો રિક્ષાના કેટલા પૈંડા હોય? 3. બરાબર ને. પદ શું લખવાનું? 3 પૈંડા એટલે એક ઓટો રિક્ષા માટે અહીંયા કેટલા પૈંડા આપ્યા છે? 312. 312 પૈંડા એટલે કેટલી ઓટો રિક્ષા? તો 312 ભાગ્યા 3.
જવાબ શું આવશે? ભાગાકાર કરવાનો 312 ભાગ્યા 3 104 જવાબ આવશે. બરાબર છે, 104 ઓટો રિક્ષા હશે. પાંચમું, પ્રીતિ 21 દિવસ શાળામાં ગેરહાજર હોય તો તે કેટલા અઠવાડિયા ગેરહાજર છે? હવે જુઓ કે 7 દિવસ એટલે 1 અઠવાડિયું. બરાબર, 1 અઠવાડિયાના 7 દિવસ હોય. 7 દિવસ એટલે 1 અઠવાડિયું, માટે 21 દિવસ એટલે કેટલા અઠવાડિયા? તો 21 ભાગ્યા 7 કરવાનું. 7 તળી 21, જવાબ કેટલો આવશે? 3. કેટલા અઠવાડિયા ગેરહાજર હશે? તો 3 અઠવાડિયા. સમજ પડી ગઈ? હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. નીચે આપેલા ચિત્રના આધારે જવાબ લખો. જુઓ, અહીંયા અજગરનું મોટું ચિત્ર આપ્યું છે અને એની ઉપર જુઓ અજગર ઉપર 0થી લઈને 67 સુધીના અંક લખેલા છે અને અહીંયા દેડકો આપ્યો છે, અહીંયા સસલું છે. બરાબર, હવે આપણે નીચેના પ્રશ્નો વાંચીશું અને એના જવાબ લખીશું. તો જુઓ, પહેલો પ્રશ્ન છે, એક દેડકો એક વખતમાં કૂદીને 0થી ચાલુ કરીને 3 ડગલા સુધી પહોંચે છે. તો 27 પર પહોંચવા કેટલા કૂદકા ભરવા પડે? તો જુઓ, દેડકો શું કરે છે? એક કૂદકે ક્યાં પહોંચે છે? 0થી કૂદીને એકે કૂદકે ક્યાં પહોંચે છે? 3 ઉપર. બરાબર, તો 27 પર પહોંચવા કેટલા કૂદકા મારવા પડે? તો આપણે શું કરવાનું? અહીંયા 27 ભાગ્યા 3 કરી દેવાનું. બરાબર, 27 ભાગ્યા 3 કરીશું તો જવાબ આવશે 9. 9 કૂદકા મારશે. જુઓ, અહીંયા જુઓ, 0થી 3 પર શરૂ કરીશું તો 1 કૂદકો. બરાબર, પછી 3થી 6 પર પહોંચશે બીજો કૂદકો, 6થી 9 પર પહોંચશે ત્રીજો કૂદકો, 9થી 12 પર પહોંચશે એટલે ચોથો કૂદકો, 12થી 15 પર પહોંચશે એટલે 5મો કૂદકો, 15થી 18 પર પહોંચશે એટલે કયો કૂદકો? છઠ્ઠો કૂદકો, 18થી 21 પર પહોંચશે એટલે 7મો, 21થી 24 પર પહોંચશે એટલે 8મો અને 24થી 27 પર પહોંચશે એટલે 9મો કૂદકો. સમજ પડી ગઈ? 3 ઉમેરતા જવાનું. બરાબર, 0થી 3 પર પહોંચે ત્યારે 1 કૂદકો થાય છે, એટલે આપણે શું કરવાનું? 27 ભાગ્યા 3 કરી દેવાના. બરાબર, સહેલી અને સરળ રીત. ચાલો, એટલે 9 કૂદકા જવાબ આવશે. બીજો પ્રશ્ન જુઓ, 39 પર પહોંચવા કેટલા કૂદકા ભરવા પડે? તો 39 ભાગ્યા 3 કરીશું તો કેટલો જવાબ આવશે? 13 કૂદકા. બરાબર, 16 કૂદકા એ કઈ સંખ્યા પર પહોંચશે? તો અહીંયા શું કરવાનું? ગુણાકાર કરવાનો. બરાબર, કઈ સંખ્યા પર પહોંચશે ત્યારે શું કરવાનું? ગુણાકાર કરવાનો. તો 16 ગુણ્યા કેટલા કરવાના? 3 કરવાના. 16 ગુણ્યા 3 કરશે એટલે જવાબ આવશે 48. બરાબર, બીજું છે સવાલ, એક સસલું એક વખતમાં કૂદીને 0થી ચાલુ કરીને 5 ડગલા સુધી પહોંચે છે. તો 25 પર પહોંચવા કેટલા કૂદકા ભરવા પડશે? તો આ 5 સંખ્યા પર કૂદે છે. બરાબર, 0થી 5 પર પહોંચે એટલે 1 કૂદકો. બરાબર, તો 25 પર પહોંચવા માટે તો 25 ભાગ્યા શું કરવાનું? 5, એટલે કેટલો જવાબ આવશે? 5 કૂદકા. બરાબર, 55 પર પહોંચવા કેટલા કૂદકા ભરવા પડશે? તો શું કરવાનું? 55 ભાગ્યા 5 કરવાનું તો જવાબ આવશે 11 કૂદકા. બરાબર, 13 કૂદકા એ કઈ સંખ્યા પર પહોંચશે? તો અહીંયા ગુણાકાર કરવાનો. 13 ગુણ્યા 5 તો જવાબ આવશે 65. સમજ પડી ગઈ દરેકને? આ પ્રમાણે તમારે કરવાનું છે. બરાબર, કેટલા કૂદકા ભરવા પડશે ત્યારે શું કરવાનું? ભાગાકાર કરવાનો. અને કઈ સંખ્યા પર પહોંચશે એવું આવે તો આપણે શું કરવાનું? ગુણાકાર કરવાનો. જે તે સંખ્યા સાથે જે સંખ્યાઓ પર જેટલા ડગલે પહોંચતો હોય એની સાથે ગુણાકાર કરવાનો. સમજાઈ ગયું દરેકને?